બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકા મીડિયા કર્મીઓની અવગણનાનો ક્યારે આવશે અંત? ભાજપ કોંગ્રેસ વચ્ચે સરકાર અને પ્રજાના સેતુબંધ તરીકે આરીશાનું દર્પણ એટલે મીડિયાનું તેનું પણ છેડાચોક અપમાન થઈ રહ્યું છે, તેનું ક્યારે થશે ભાન? બનાસકાંઠા જિલ્લા કાંકરેજ તાલુકાના નબળું અને નગરોળ રાજકારણીઓના હિસાબે છેલ્લા કેટલાક સમયથી તાલુકાના વિકાસ એરણે ચડી રહ્યો છે, કારણ કે કાંકરેજ તાલુકો બનાસકાંઠાનો હોવા છતાં પાટણ લોકસભા અને વિધાનસભામાં બનાસકાંઠા જિલ્લામાં એટલે કેટલાય સમયથી લંકાની લાડી અને ધોધાનો વર જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે। જો કે કાંકરેજ મીડિયાને ગમે તે પક્ષની મીટિંગ હોય તો પણ જાણ કરવામાં આવતી નથી। જો કે મીડિયાને સરકારી પગાર તો આપતી નથી। મીડિયાકર્મીઓ પોતાની રોજીરોટી માટે ફિલ્ડમાં જતા હોય અને સોશિયલ મીડિયામાં ફરતા સમાચાર જોઈ ફોન દ્વારા મીટિંગ બાબતે પૂછપરછ કરે તો સામે અમો તમને આમંત્રણ આપવાનું ભૂલી ગયા છીએ તેવી ભાષાઓ વાપરી આવકારે છે। ખરેખર શરમજનક કહેવાય। વાત કરવામાં આવે તો 2020ની વિધાનસભાની ચૂંટણીમાં કાંકરેજના ધારાસભ્યના ફાર્મ હાઉસ ઉપર મીડિયાને આમંત્રણ આપી બેસવા માટેની સગવડ ન હોવાથી કાંકરેજના મીડિયાના મિત્રો સભા છોડી ગયા હતા। છતાં આજે બનાસકાંઠા જિલ્લામાં યોજાયેલ લોકસભા 2024ની ચૂંટણીમાં બનાસબેન ગેનીબેન ઠાકોર બનાસકાંઠા લોકસભામાં ચૂંટાયા હોય અને તેમનું સન્માન હોય અને કાંકરેજના મીડિયાને આમંત્રિત ના કરવા પાછળ કારણ શું? કાંકરેજ તાલુકામાં મીડિયા હજુ આગેવાનોની ઇજ્જત કરે છે। જો કે તાલુકાની પ્રજા વિશ્વાસુ છે અને મીડિયા સાચો અરીસો દર્પણ ત્યારે તૈયાર કરશે તો કેટલાય રાજકારણીઓને રેલો આવશે એ સમય બતાવશે। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા। આપ સૌ અહીં પધાર્યા છો એ બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું। સવિશેષ ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા સામેથી ફોન આવ્યો કે ધારાસભ્ય કઈ પ્રોગ્રામ છે। મેં તો હવે ભાઈ સાહેબ તમે ભૂલી ગયા કહેવાનું, પણ આવજો પરા, અમારાથી બનશે એટલું તમારું। જે રીતે પરિસ્થિતિનું નિર્માણ થયું અને આપણા તમામ ઉમેદવારો મજબૂતાઈથી ચૂંટણી લડ્યા, પરંતુ બનાસકાંઠા જિલ્લાની ચૂંટણી આખી એક અલગ પ્રકારની લડાણી। સામે ડેરી, બનાસ બેંક, બનાસ ડેરી, ભારતીય જનતા પાર્ટી, સરકાર, પોલીસ તંત્ર, વહીવટી તંત્ર, એના બુલેટ ઘરો અને ભૂમાફિયાઓ દ્વારા સતત આપણે મજબૂત રીતે એમનો સામનો કર્યો। વહીવટી તંત્રએ પણ આપણને પૂરી તાકાતથી જગદીશભાઈ ઠાકોર સાહેબ આપણે લડ્યા અને અમે પણ બેનની સાથે રહી અને જિલ્લા કોંગ્રેસ સમિતિએ કહ્યું સાહેબ કે ભારતીય જનતા પાર્ટીએ જે રીતે ચૂંટણી લડવી હોય એ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ એની સામે તાકાતથી ચૂંટણી લડવા તૈયાર છે। એ જે દિશામાં ચૂંટણી લડ્યા, મારે ન કહેવું જોઈએ કે તંત્રનો પણ ઉપયોગ કર્યો। અમે વારંવાર પ્રતિનિધિ મંડળ, કલેક્ટરશ્રીને, એસપીશ્રીને, ઓબ્ઝર્વરને મળ્યા કે સાહેબ આ લોકશાહી ઢબે બનાસકાંઠાની ચૂંટણી થતી નથી। તંત્રે કેવો દુરુપયોગ કર્યો એની હું આપને એક ખાલી નાનું ઉદાહરણ આપું કે જે ચૂંટણીમાં પોતાની ફરજ બજાવતા અધિકારીઓની પણ મિટિંગ લઈને સરકારી તંત્રે એમ કહ્યું કે જે કંઈ કરવું પડે એ કરજો, ખોટું કરવું પડે, બોગસ કરવું પડે, આગેવાનોને દબાવવા પડે, હામ ડામ દંડની નીતિ, તમામ પ્રકારની નીતિ અપનાવી। પરંતુ હું જશ આપું છું મારા બનાસકાંઠા જિલ્લાની જનતાને, જશ આપું છું કોંગ્રેસના કાર્યકર્તાઓએ કે કોઈ પણ લાલચમાં આવ્યા વગર તાકાતથી બેનની સાથે લડ્યા। બનાસકાંઠા જિલ્લાની અંદર એક માંગ હતી સાહેબ, જ્યારે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે આખા જિલ્લાનો પ્રવાસ કર્યો ત્યારે કાર્યકર્તાઓમાંથી એક અવાજ આવ્યો હતો કે બનાસકાંઠા જિલ્લામાં જો તમારે મજબૂત રીતે ચૂંટણી લડવી હોય તો આ વખતે વાવ વિધાનસભાના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરને ચૂંટણી લડાવો। પ્રજાનો અવાજ હતો અને અમે સૌ કોંગ્રેસના આગેવાનો એક સૂર વ્યક્ત કર્યો। ઘણા બધા ઉમેદવાર દાવેદારો હતા, પરંતુ બધાએ સર્વાનુમતે એક ઠરાવ કરીને આપણા પ્રદેશના નેતૃત્વને આદરણીય જગદીશભાઈ ઠાકોર સાહેબ હોય, આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબ હોય, આદરણીય આપણા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલ સાહેબ હોય કે એઆઈસીસીના આપણા પ્રભારી મુકુલ વાસનિકજી હોય કે આદરણીય રામકિશન ઓઝાજી હોય, અમે સૌએ એક ઠરાવ કર્યો હતો કે બનાસકાંઠા જિલ્લાની અંદર ટિકિટ આપો તો બનાસની બેનને આપો અને આપ સૌના ભરોસે પરિણામ મળ્યું છે અને હું વિશ્વાસ વ્યક્ત કરું છું કે બેન એમાં ખરા ઉતરશે। પુનઃ આપ સૌએ જે બેનનો સત્કાર સમારંભ રાખ્યો છે, આપ સૌ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો એ બદલ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પરિવાર વતી આપનું ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું। આભાર। જય હિન્દ, જય ભારત, જય કોંગ્રેસ।